સુઈગામમાં 700થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા। સુઈગામના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા। અચાનક જ પાણીનો પ્રવાહ વધી જતા ઘરો પાણી થયા। અમુક વિસ્તારોમાં 7 ફૂટથી વધુ પાણી આવી ગયું। લોકો માંડ સ્થાનિક લોકોની મદદથી જીવ બચાવીને નીકળ્યા। સુઈગામની ગૌશાળામાં 100 કરતાં પણ વધારે ગૌ માતાઓના મોત નીપજ્યા। સુઈગામ વિસ્તારમાં વરસાદને લઈને તારાજી સર્જાઈ છે, ત્યારે 700થી વધુ ઘરોમાં ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા છે। છેલ્લા 2 દિવસથી સતત વરસાદ વરસતા 5 ફૂટ જેટલું પાણી આવી જતા ઘરોમાં રહેતા પરિવારો માંડ જીવ બચાવીને નીકળ્યા હતા અને પશુઓને ભગવાન ભરોસે છોડવા પડ્યા હતા। સ્થિતિ અત્યારે બહુ ખરાબ છે। અત્યારે બધા સહકાર એકબીજાને આપીને થોડોક કોઈ પશુ બચાવે અને બધું એવું કર્યું, પણ પશુઓ ખૂબ મર્યા છે અને જમીનનું આખું ધોવાણ થઈ ગયું અને માણસોને ત્યાં હેરાનગતિનું કોઈ પાર નથી। 2015માં જ્યારે સરકારે મદદ પૂરી કરી હતી પાછી, અને તાત્કાલિક ધોરણે એ ટાઈમે સત્તાધારી પક્ષ હતો, એનો પક્ષ છે અત્યારે, પણ તદી બહુ સારું કામગીરી કરી અને તાત્કાલિક ખેડૂતોને વળતર મળ્યો, ફૂડ પેકેટ મળ્યો, બધું સારી રીતે વ્યવસ્થા હચવાની એવી વ્યવસ્થા ત્યાં હાલ નથી હચવાતી। તમે તંત્ર જોડે શું અપેક્ષા રાખો છો? તંત્ર જોડે તો મને શું થાય, કોઈ હેરાનગતિ કોઈ થતી હોય એને સારી જગ્યાએ રાખે, પશુ બચે અને જમીન તો આખી ધોરાય જ નહીં। જમીનમાં કોઈ વધ્યું જ નથી ભાવ। ખેડૂતો 5-10 વાર મથે ને તો ખેડૂત ઊભો થઈ કે એમ નથી ભાવ, એનું વળતર મળે। સ્થાનિક લોકોની મદદથી પરિવારો જીવ બચાવીને નીકળી શક્યા છે, તેમજ સતત પડી રહેલ વરસાદના કારણે મોટાભાગના રસ્તાઓ બંધ થઈ ગયા હતા। સુઈગામથી વાવ જવાના રસ્તાઓ તેમજ સુઈગામથી ભાભર જવાનો રસ્તો બંધ હાલતમાં છે, તેમજ સુઈગામથી વાવના રસ્તા પર પાણીમાં બસ ફસતા ડૂબી ગઈ હતી અને વરસાદને લઈને પાણી ભરાતા મોટા પ્રમાણમાં પશુઓના મોત થયા છે। જો તંત્ર દ્વારા તાત્કાલિક મૃત પશુઓનો નિકાલ નહીં કરવામાં આવે તો ભયંકર રોગચાળો ફેલાવાની પૂરેપૂરી સંભાવના છે। સ્થિતિ હાલ ખરાબ છે, પૂરેપૂરી ખરાબ છે, પણ કોઈ ગામમાં સ્થળાંતર કર્યું, કોઈ બીજે કર્યું, એકબીજાની મદદથી એકબીજાને બધાને બચાવી લીધો ને પશુ વધારે મરી ગયું, પંખી પશુ આ બધું ખૂબ નુકસાન આવ્યું। પછી ખેતરોમાં તો 2 મહિના જવરાય એમ જ નથી, એટલું પાણી છે। પછી અમુક ઉપર ભોંય જમી છે, એ આખો ધોવાણ થઈ ગયા અને હાલ સ્થિતિ ખરાબ, ખૂબ ગંભીર સ્થિતિ છે। તંત્રનું કેવું કામગીરી? તંત્રની તો કામગીરી કરી, પણ તંત્ર બધું શું હવે આવી કે આટલી વખત ના આવી કે બરાબર, એને તે હવે થાતી મદદ જે છે એ કરે છે। કોઈ ડૉક્ટરો છે, બીજા કોઈ આ ઢોર ચંબલ પીડ્યો દાંટે આ છે ના છે, બીજી ત્રીજું સેવાઓ આપે છે। પણ પહેલી જે સેવા આલી ને જે બહાર ગામમાં ઉપર ભોયમાં હતા ને એ એકબીજાની મદદ ખૂબ કરે। ગામના લોકો જે ગામના એકબીજા છે ને એકબીજા એમ ખૂબ, તાર તો વરસાદ ચાલુ હતો એટલે કોઈ આવી ન કે જોન ઓની, એટલે કોઈ માણસ મર્યું કે એવું કોઈ છે નહીં, પશુ ખૂબ મરી જાય। ગૌશાળામાં કેટલા પશુ મરી ગયા છે? રાજારામ ગૌશાળામાં અહીંયા ગૌશાળા છે રાજારામ ગૌશાળામાં હજી કોઈ પૂરો આંકડો નથી, પણ અંદાજે 70થી 80 મરી ગયો છે। પછી ભેંસો મરી ગઈ, ગાય મરી ગઈ, ખૂબ ધણીઓને અમુકોને મેલી આવતા રહ્યા ઢોર મેલી મૂકીને મરવાના જ છે। તેમજ સુઈગામ વિસ્તારમાં મોટાભાગના પાકો તેમજ જમીન ધોવાઈ ગઈ છે। સુઈગામના કયા વિસ્તારોમાં ઘરોમાં પાણી આવ્યા છે? શિવનગર વિસ્તારમાં 300 ઘર પાણી આવ્યું। કેમ્પ છાપરાના શરણાથી 150 ઘરોમાં પાણી છે। તોગાણીવાસ 200 ઘરોમાં પાણી છે। તમામ વિસ્તારમાં ઢીંચણ સમા પાણી ભરાયા છે। 709થી વધુ ઘરો પાણીમાં છે। શું સ્થિતિ છે સુઈગામની? સુઈગામની છેલ્લા 3 દિવસ અતિ ભારે વરસાદની પવન સાથે વરસાદ આવવાથી સુઈગામની પરિસ્થિતિ બહુ ગંભીર હતી અને છે। અત્યારે લગભગ 650થી વધારે ઘરો પાણી અંદર ગરકાવ છે અને છાતીમાં લગભગ 4 ફૂટ જેટલું પાણી દરેક ઘરની અંદર છે અને પશુ પણ વધારે મર્યું છે આની અંદર। લગભગ આ સામાન્ય ભાગમાં રાજેશ્વર ગૌશાળા હતી અને અચાનક પાણી આવે લગભગ 100 જેટલી ગાયો અત્યારે પાણી ઉપર તરી રહી છે, મરી ગઈ છે। અને જે આ વિસ્તારના શિવનગર હોય, તોગાણીવાસ હોય, કેમ્પ છાપરા હોય, રાવણવાસ હોય, પાછળનો રબારીવાસ હોય, બધા વિસ્તારની અંદર પાણી ઉપર ભરેલા છે। આ ફ્લોરની જોઈ શકો છો કે કેટલું પાણી ભરેલું છે। બહુ મજૂરીઓ વર્ગ છે અને મજૂરીમાં જેના ઉપર ગુજરાન ચાલતું હતું એની પણ પરિસ્થિતિ બહુ ખરાબ છે। અને જે ખેડૂત હતો એને અત્યારે પશુને ખાવા માટે કાંઈ અનાજ કે એને પૂરો જુવાર બીજું કાંઈ છે નહીં, એની પરિસ્થિતિ બહુ ખરાબ છે। તંત્ર પહોંચ્યું છે ત્યાં બધે? તંત્ર એનડીઆરએફની ટીમોને એવું આવ્યું છે, પણ હજી કોઈ સરકારની જેટલું પહેલાં જેટલું કોઈ તંત્ર તો કેટલું કામ કરી શકે આની અંદર?
મામલતદાર ઓફિસવાળાને એ લોકો બધું એમની રીતે મદદ કરે છે, પણ જેટલી જોયેલી મદદ અમને નથી. અગાઉ પૂર આવ્યું હતું એ વખતે કેવું તંત્ર કામ કરતું હતું ને અત્યારે કેવું કામ? પછી તંત્ર પહોંચ્યું હતું. અહેવાલ ગોપાલ પુજારા, સંબંધ ભારત ન્યૂઝ, ભાભર, બનાસકાંઠા.